નાયલોન પાવભાજી પરિવારના સ્વર્ગસ્થ દિનુભાઈના 74મા જન્મદિને અનોખી રીતે બાળકોની મિઝબાની દ્વારા સેવા પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી। વડોદરામાં 2 દાયકા કરતાં વધુ સમયથી કારેલીબાગની નાયલોન પાવભાજીની નામના છે તેવી જાણકારી આપતા ચિરાગભાઈ, ભાવિનભાઈ તથા તુષારભાઈએ જણાવ્યું કે અમારા મોભી દિનુભાઈએ એક નાનકડી શરૂઆતને મોટાના પરિશ્રમની સિંચીને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કર્યો અને આજે નાયલોન પાવભાજી અને ફાસ્ટફૂડ આઇટમનો પર્યાય બની ગયો છે। તેમનો આજે 74મો જન્મદિવસ છે, જેને અમે બાળ સેવા પર્વ તરીકે ઉજવીશું। તેના ભાગરૂપે વડોદરાની વિવિધ સંસ્થાઓના અંતેવાસી બાળકોને પાવભાજીની ઉજવણી કરવાનો અમારો સંકલ્પ છે। તેની સાથે આ વર્ષો દરમિયાન ગ્રાહકોએ અડીખમ પીળબળ આપ્યું હતું, જેના લીધે અમે વિકાસ કરી શક્યા। એ વાતને ધ્યાનમાં રાખીને આજરોજ અમારે ત્યાં આવનારા ગ્રાહકોને પાવભાજી અને પુલાવ 50% ડિસ્કાઉન્ટથી આપીશું। આજે અમારી મુખ્ય દુકાન ઉપરાંત ફ્રેન્ચાઇઝી પણ છે। સ્વર્ગસ્થ દિનુભાઈની જ મહેનત અને ગ્રાહકોનો સાથ સહયોગ અમારા પાયામાં છે। તેમને અંજલિ આપવા આયોજન કર્યું છે। ડિસ્કાઉન્ટનો લાભ અમારી કારેલીબાગની અમારી મુખ્ય શોપ ખાતે આજે સાંજે 6 વાગ્યાથી સ્ટોક પૂરતો મળી રહેશે। જય શ્રી કૃષ્ણ। ભાવિન વાડેર, નાયલોન પાવભાજી સંચાલક। અમે દર વર્ષે જે આયોજન કરીએ છીએ, આજે 3 તારીખ 3/2/2024ના રોજ મારા પપ્પાની બર્થડે અમે ઉજવીએ છીએ। તો છેલ્લા 4 વર્ષથી અમે આ નિયમિત કરીએ છીએ। આજે અમે સરકારી શાળાઓમાં, આશ્રમમાં, અનાથ આશ્રમ, બધી વિવિધ સંસ્થાઓમાં આજે વિનામૂલ્યે પાઉંભાજીનું વિતરણ સવારથી ચાલુ છે, આજે કર્યું છે। અને તેમજ સાંજે આજે જે અમારા જે ગ્રાહકો છે, જે વર્ષોથી અમને સાથ સહકાર આપી રહ્યા છે, એમને સાંજે 50% ડિસ્કાઉન્ટનો લાભ આપીએ છીએ। સાંજે 6 થી રાતના 10-11 વાગ્યા સુધી ચાલુ રહેશે। આજે 3 ફેબ્રુઆરી 2024ના રોજ અમારા પિતાશ્રીની જન્મતિથિ નિમિત્તે અમે લોકોએ અનેક વૃદ્ધાશ્રમ, બાળાશ્રમ અને અનેક સરકારી સંસ્થાઓમાં પાઉંભાજીનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ। તેમજ અમારા માનવતા ગ્રાહકો માટે 50% ડિસ્કાઉન્ટની પણ ઓફર રાખેલી છે 3 ફેબ્રુઆરીના રોજ, જે અમે દર વર્ષે એની શ્રદ્ધાંજલિ માટે ઉપયોગ કરીએ છીએ માનવતા ગ્રાહકો માટે। અન્ય તો બસ આ બાળાશ્રમ, વૃદ્ધાશ્રમને અનેક જે ગરીબ બાળકો હોય એના માટે અમે ડિસ્કાઉન્ટ તો અમારા ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર હોય છે 3 ફેબ્રુઆરીના રોજ 50%ની પાઉંભાજી અને પુલાવમાં ખાલી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।